સાવરકુંડલાના મોટા ઝીંઝુડામાં બાળકોને ફૂડ પોઈઝન થયું છે। શિવકુમારી આશ્રમના બાળકોને આ ફૂડ પોઈઝનની ઘટના સામે આવી છે। 110 માંથી 30 વિદ્યાર્થીઓ બીમાર થઈ ગયા છે। ફૂડ પોઈઝનિંગની અસર છે। કારેલાનું શાક ખાધું અને ત્યારબાદ આ વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઈ ગઈ। બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે। 20 જેટલા બાળકોને પીએચસી સેન્ટરમાં સારવાર માટે ખસેડાયા છે। 3 બાળકોને હોસ્પિટલમાં ખસેડાયા છે અને 20 બાળકોને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે। અને આ ઘટના છે સાવરકુંડલાની કે જ્યાં બાળકોને ખાધા બાદ કારેલાનું શાક ખાધું અને ત્યારબાદ બીમાર પડવાની ઘટના સામે આવી છે। ફોન લાઈન પર મારા સહયોગી સૂર્યકાંત ચૌહાણ જોડાઈ ગયા છે। સૂર્યકાંત, આજે સમાચાર મળી રહ્યા છે, અત્યારે વિદ્યાર્થીઓની સ્થિતિ કેવી છે? મનીષ, આજે બપોરની જે ઘટના છે, કારેલાનું શાક ખાધા બાદ 110 બાળકોમાંથી 30 બાળકોને ઉલટીની અસર થઈ છે અને તાત્કાલિક ધોરણે ઝીંઝુડા ગામમાં તે પીએચસી સેન્ટર ત્યાં ખસેડવામાં આવ્યા હતા। 10 જેટલા બાળકોને અહીંયા કુમારી આશ્રમ ખાતે સારવાર આપવામાં આવી હતી। ઘટના સ્થળે હું પહોંચ્યો છું, ડોક્ટર સાથે પણ મારે વાત થઈ છે અને શિવકુમારી આશ્રમના હિતુસા દીદી સાથે પણ મારે વાત થઈ છે અને જે 3 થી 4 બાળકોને વધારે અસર હતી તેને ઝીંઝુડાથી સાવરકુંડલા 108 મારફતે ખસેડવામાં આવ્યા। હાલ બાળકોની જે સ્થિતિ છે એ સ્ટેબલ છે। ડોક્ટર મયુર પારગી સતત અહીંયા મોનિટરિંગ કરી રહ્યા છે। પોલીસની ટીમ અને એફએસએલની ટીમ પણ અહીંયા આશ્રમ ખાતે મુલાકાત લઈ ચૂકી છે અને હાલ ખતરાથી બહાર બાળકો છે તેવી પોઝિશન જોવા મળી રહી છે। જી આભાર સૂર્યકાંત માહિતી માટે। અને ગુજરાતમાં મેઘરાજા આ વખતે પીછો છોડે તેવું લાગતું નથી। ચોમાસું એ હદે આગળ વધી રહ્યું છે કે નવરાત્રિમાં પણ તમારી સાથે રમઝટ કરવાનું છે। 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી થઈ છે। સાથે સાથે ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી થઈ છે। ભાવનગર, અમરેલીમાં પણ સામાન્ય વરસાદની આગાહી થઈ છે। દક્ષિણ ગુજરાતમાં 7 દિવસ માટે છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી થઈ છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે। અને હવે વાત કરવી છે વરસાદ અને વરસાદ બાદ થયેલા નુકસાનની કે ખેડૂતો જેના માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે। રાજ્યમાં પાક નુકસાનના સહાય અંગે એક સમાચાર એવા આવ્યા છે કે કૃષિ સર્વે થયો પૂર્ણ થઈ ગયો છે અને નવરાત્રી દરમિયાન જ ખેડૂતોને એક સારા સમાચાર મળશે કે રાહત પેકેજ જાહેર થઈ શકે છે, સહાય પેકેજ જાહેર થઈ શકે છે અને કૃષિ વિભાગે નુકસાનીનો તમામ અંદાજ મહેસૂલ વિભાગને મોકલ્યો છે। 20 કરતાં વધારે જિલ્લાઓમાં નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। અને એ નુકસાનના સર્વેની અંદર એનું જે મેમોરન્ડમ છે એ આખરી તબક્કામાં છે અને એ આખરી તબક્કામાં છે એટલે એ પૂર્ણ ક્યાંય નાની મોટી ફરિયાદો ન થાય એ પ્રકારની તમામ કાળજીઓ રાખી અને આ જાહેર કરવામાં આવશે। અને સાથે જે એમને વાત કરી તો છેલ્લા 8 વર્ષની અંદર 11,000 કરોડ રૂપિયા આપણે ટોપઅપ સાથેની સહાય આ રાજ્યમાં ચૂકવી છે। સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ SDRFમાં આ રકમની ફાળવણી થઈ છે। હજુ સુધી એ પ્રકારની જાહેરાત થઈ છે, પરંતુ આપણને કોઈ માહિતી જે તમને મળી છે એ રાજ્ય સરકાર સુધી SDRFમાં મળશે એવી આપણને જાણ થઈ છે। ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, વિપક્ષના નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે। અમિત ચાવડા કહી રહ્યા છે કે 350 કરોડના બદલે 10,000 કરોડનું પેકેજ જાહેર કરો, કારણ કે એવા કેટલાય જિલ્લાઓ છે કે જ્યાં લીલો દુષ્કાળ પડ્યો હોય તેવી સ્થિતિ છે। ચોમાસું પૂરું થવાનું છે પરંતુ ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે। જમીન ધોવાણનો સર્વે કરીને સહાયની નીતિ બનાવો। જુલાઈમાં સર્વે બાદ પેકેજ જાહેર થાય, કોઈ સહાય ચૂકવાઈ નથી। અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયાની વાત અમિત ચાવડાએ કરી છે। પાક વીમા યોજના, પ્રધાનમંત્રી શ્રી ફસલ વીમા યોજના જે 2020થી બંધ કરવામાં આવીને ત્યાર પછી કોઈ યોજના કાયમી અમલમાં નથી, તો તાત્કાલિક ગુજરાત સરકારના કૃષિ વિભાગ હેઠળ સરકાર આ વીમા યોજનાની શરૂઆત કરે અને ખેડૂતોને કાયમી આવી પરિસ્થિતિમાં નુકસાન સામે વળતર મળી રહે એવી જાહેરાત કરે। 2020માં જ્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરવામાં આવી અને એ જ વખતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી। અનેક પરિપત્રો થયા, અનેક રજૂઆત થઈ, પણ આ યોજના ફક્ત કાગળ પર જ રહી।
અને હવે વાત કરવી છે અરવલ્લીમાં ધોરણ 12ના વિદ્યાર્થીના આપઘાતના મામલે જે રોષ છે છેલ્લા કેટલાય દિવસોથી વિદ્યાર્થીઓ વારંવાર ભણવાની જગ્યાએ આંદોલન કરી રહ્યા છે અને આખરે એ શિક્ષક કેડી ભુદ્રાને હવે સસ્પેન્ડ કરાયો છે. ભિલોડા પ્રેરણા વિદ્યાલયના શિક્ષકને ફરજ મુક્ત કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ સંદેશ ન્યૂઝનો આભાર માન્યો કારણ કે લગાતાર અમે આ મુદ્દો ઉઠાવ્યો, શિક્ષક સામે વિદ્યાર્થીઓનો અવાજ તમારા સુધી પહોંચાડ્યો કે એક શિક્ષક કઈ હદે શૈતાની પોતાની વર્તી શકે છે, એક વિદ્યાર્થીને કઈ હદે માનસિક રીતે ટોર્ચર કરી શકે અને ક્લાસમાં ભણતો પહેલા બીજા નંબરે પાસ થતો એ વિદ્યાર્થી કે જે મરવા માટે મજબૂર થઈ ગયો અને આખરે શિક્ષકને હવે સસ્પેન્ડ કરાયો છે. અને વાત કરવી છે રાજનીતિની કારણ કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જેમણે બદનક્ષીનો દાવો કર્યો હતો એ કોંગ્રેસના નેતાઓ સામે, તત્કાલીન કોંગ્રેસના નેતાઓ હતા કે જેમની સામે જમીન કૌભાંડ મામલે આરોપો લગાવ્યા હતા રૂપાણી સામે અને ત્યારબાદ એમણે સુખરામ રાઠવા, શૈલેષ પરમાર અને CJ ચાવડા સામે અરજી કરી હતી. ગાંધીનગર કોર્ટમાં રૂપાણીએ આ બદનક્ષીનો દાવો કર્યો હતો, પરંતુ હવે સમય, પરિસ્થિતિ અને રાજનૈતિક વર્તુળો બદલાઈ ચૂક્યા છે કારણ કે CJ ચાવડા હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને આ બધાની વચ્ચે હવે રૂપાણીએ પોતાની જે અરજી હતી, દાવો હતો એ પાછો ખેંચ્યો છે. અને બીજી બાજુ કલાકાર જીલ જોશી સામે એક ગુનો નોંધાયો છે. કોડીનાર નજીક જામજીર ધોધ છે ત્યાં રીલ બનાવી હતી અને ખુરશી પર બેસીને બિંદાસ એ રીલ બનાવવાના ચક્કરમાં હવે એમની સામે ગુનો નોંધાયો છે. ધોધ નજીક જવા અને ફોટા પડાવવા પ્રતિબંધિત છે, તેમ છતાં પણ આ મેડમ છે, સેલિબ્રિટી છે, એમને એમ લાગ્યું હશે કે લોકો મને આવા બધા જોઈને ખૂબ પસંદ કરશે, લાઇક કરશે, પરંતુ આ હવે મોંઘું પડ્યું છે. મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ હવે એમની સામે ગુનો નોંધાયો છે. અને બીજી બાજુ ગરબા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહી દીધું છે કે આયોજકોની રજૂઆત હતી કે 1 થી 2 વાગ્યા સુધી ગરબા રમી શકીએ, પરંતુ દાદાની સરકારે સવાર સુધી તમને છૂટ આપી દીધી છે. નાગરિકોને મુશ્કેલી ન પડે તેનું અમે ધ્યાન રાખીશું. આયોજકો હોસ્પિટલ, સોસાયટી નજીક કાળજી રાખશે. શેરી ગરબા અને જાહેર ગરબાના નિયમો અલગ બનશે. યુનેસ્કો દ્વારા ગરબાને સ્થાન અપાયું છે એ વાત આપણા માટે ગૌરવની છે, પરંતુ હર્ષ સંઘવીએ મોડી રાત સુધી ગરબા રમવા માટેની વ્યવસ્થાની વાત કરી છે. યુવાનો અને વડીલો બધા જ લોકો સાથે મળીને માં અંબાની ભક્તિ કરી શકે એટલે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ પોલીસ, લોકલ પોલીસ અને આયોજકો સાથે મળીને કરશે. પરંતુ જે બેન્ડ છે, હોસ્પિટલોની નજીક હોય, કોઈ સોસાયટીઓની નજીક હોય અને સોસાયટી અને આ પ્રકારના કોઈ બી વ્યક્તિઓને બીજી રીતે તકલીફ ના પડે તેની બી ચિંતા પોલીસ અને આયોજકો સાથે મળીને કરવાના છે.